અને પ્રતાપ દુધાત પોતે રાજકીય રોટલા શેકવા આવ્યા હોય તેવી વાત ભારતીય જનતા પાર્ટીએ કરી છે। ભાજપ એવો આરોપ લગાવ્યો છે કે પ્રતાપ દુધાત કે જેઓ કામગીરીમાં અડચણરૂપ બને છે અને ભડકાઉ ભાષણ આપી રહ્યા છે। રાજ્યમાં કમોસમી વરસાદે ખેડૂતો પર એ માવઠાનો જે માર અને એની વચ્ચે ખેડૂતો જે છે તે લાચાર બન્યા છે, તો બીજી તરફ ખેડૂતોના નામે રાજનીતિ અત્યારે તેજ થઈ ગઈ છે। ગુજરાતની અંદર ભાજપ અને કોંગ્રેસ આમને સામને અત્યારે જોવા મળી રહી છે, ત્યારે પાક સર્વે મુદ્દે રાજનીતિ ગુજરાતની અંદર તેજ જોવા મળી રહી છે। પ્રતાપ દુધાતનું એક નિવેદન અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના ગંભીર આરોપ। ભાજપ કોંગ્રેસ આમને સામને અત્યારે ગુજરાતમાં જોવા મળી રહી છે। પ્રતાપ દુધાત કોંગ્રેસ નેતા એમના આરોપ સામે ભારતીય જનતા પાર્ટીએ વળતો જવાબ આપ્યો છે। સર્વેના નિર્ણય સામે વિપક્ષ જે છે તે સતત ને સતત વિરોધ કરી રહી છે। ખેડૂતોની પણ એક જ માંગ છે કે સર્વે જે છે તે બંધ થવો જોઈએ અને વળતર વહેલી તકે મળવું જોઈએ। દુધાતે સર્વેના નામે તાઇફાઓ થયાનો આરોપ જે છે તે લગાવ્યો છે ભાજપ પર, અને પ્રતાપ દુધાત પોતે રાજકીય રોટલા શેકવા આવ્યા હોય તેવી વાત ભારતીય જનતા પાર્ટીએ કરી છે। ખેડૂતોને સહાયથી વંચિત રાખવા માટે પ્રતાપ દુધાતે આ નિવેદન આપ્યું હોવાનો આરોપ ભાજપે લગાવ્યો છે। પ્રતાપ દુધાત ખેડૂતોમાં એ જુઠ્ઠાણું ફેલાવી રહ્યા હોવાના ગંભીર આરોપ લગાવ્યા છે। ખેડૂત પોતે સર્વે કરી અને ફોટા મોકલે એ ખૂબ સારી વાત છે, જેથી કરી અને તાત્કાલિક નિર્ણય લેવાઈ શકે એવી વાત ભાજપે કરી। કોંગ્રેસે ખેડૂતો માટે સારા નિર્ણય ક્યારે કર્યા જ નથી। 70 વર્ષોથી ક્યારેય ખેડૂતો માટે કોંગ્રેસે વિચાર્યું ન હોવાનો આરોપ ભાજપે લગાવ્યો છે। રાજ્યમાં ખેડૂત મુદ્દે હવે રાજનીતિ તેજ જોવા મળી રહી છે। પ્રતાપ દુધાતે એક નિવેદન આપ્યું અને નિવેદનમાં એવું કહ્યું હતું કે જ્યાં ખેડૂતોના ખેતરમાં જે અધિકારીઓ સર્વે કરવા માટે આવે તેમને ત્યાં સર્વે ન કરવા દો અને સીધી જ રજૂઆત એમને કરો કે અમને વળતર સીધું અમારા ખાતામાં મળે। સર્વેની કોઈ જરૂરિયાત નથી, કારણ કે બધું જ નિષ્ફળ ગયું છે। તો બીજી તરફ ભાજપ એવો આરોપ લગાવ્યો છે કે પ્રતાપ દુધાત કે જેઓ કામગીરીમાં અડચણરૂપ બને છે અને ભડકાઉ ભાષણ આપી રહ્યા છે, ભડકાઉ પ્રતિક્રિયા આપી રહ્યા છે। ખેડૂતોને એક કરવાની વાત, સર્વે ન કરવા દેવાની વાત, આ તમામ આરોપ જે છે તે ભારતીય જનતા પાર્ટી અત્યારે પ્રતાપ દુધાતના એક નિવેદન પર લગાવ્યા છે। શું કહ્યું ભારતીય જનતા પાર્ટીના નેતા યજ્ઞેશ દવે, આવો એમને સાંભળીએ। જનતા પાર્ટીની ગુજરાતની આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી સરકાર ખેડૂતો માટે સતત ચિંતાશીલ હોય છે અને ખેડૂતના જે પ્રશ્નો છે એને હલ કરવા માટે સતત પ્રયત્નશીલ રહી છે। ગુજરાત રાજ્યના કૃષિમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જે પ્રમાણે જાહેરાત કરી એ પ્રમાણે ખેડૂતો પોતાના વિસ્તારની અંદર જે પણ એમને માવઠાથી નુકસાન થયું છે એ નુકસાન માટે એપ્લિકેશનની અંદર સર્વે કરી, જાતે સર્વે કરી, ડ્રોપ પ્રિન્ટ કરીને ફોટોગ્રાફ સાથે મોકલી આપે અને એ પછી ધ્યાને લઈને એની સહાય ચૂકવવામાં આવશે। બહુ સારો નિર્ણય છે, કારણ કે ત્વરિત એની સહાય ચૂકવી શકાય, કારણ કે ખેડૂત ફોર્મ ભર્યા બાદ એનો સર્વે થાય, સર્વે થયા બાદ એની નક્કી થાય રકમ નક્કી થયા બાદ ચૂકવવામાં આવે। ગુજરાત સરકારને ગુજરાતના ખેડૂતો પર સંપૂર્ણ ભરોસો છે। ખેડૂત તે જગતનો તાજ છે, ક્યારેક ખોટું નહીં કરે એવો પણ ભરોસો છે, એટલા જ માટે આ નિર્ણય કરવામાં આવે। જ્યારે પ્રતાપ દુધાત જેવા કોંગ્રેસના નેતાઓ પોતે પોતાનો રાજકીય રોટલો શેકવા માટે અને ખેડૂતોને સહાયથી વંચિત રાખવા માટે સતત પ્રયત્નશીલ રહેલા નેતાઓ એ અત્યારે હાલ ખેડૂતોની અંદર એક જુઠ્ઠાણું ફેલાવી રહ્યા છે અને ખેડૂતોને સર્વેથી રોકી રહ્યા છે અને ખેડૂતોને આ સર્વે ન કરવો એવી જાણ કરી રહ્યા છે। પણ મારે પ્રતાપ દુધાતજીને પૂછવાનું છે કે જે જગ્યાએ આજે વરસાદ પડ્યો છે, જે જગ્યાએ વ્યક્તિઓ પહોંચી શકતા નથી બહારના, એ જગ્યાએ ખેડૂત તો પોતે પોતાના ખેતરમાં ચકાસવા તો જવાનો જ છે, તો એ ખેડૂત તરત સર્વે કરીને મોકલાવી દે તો એ ખેડૂતને એની સહાય મળી જાય એ માટેની સરકારે વ્યવસ્થા કરી છે। તો ગુજરાત કોંગ્રેસ હોય કે ભારતની કોંગ્રેસ હોય, ક્યારેય ખેડૂતો માટે એમણે સારા નિર્ણયો કર્યા નથી। 70 વર્ષમાં એમણે ક્યારેય ખેડૂતોનું વિચાર્યું નથી। ખેડૂતોનું વિચાર્યું હોય તો માત્ર નરેન્દ્રભાઈ મોદીએ વિચાર્યું, અને કિસાન સન્માન નિધિ એ એક સન્માનની યોજના પણ ખેડૂતો માટેની ભારતીય જનતા પાર્ટીના સુશાસનમાં શરૂઆત કરવામાં આવી। જ્યારે અત્યારે હાલ હું ભોળા ખેડૂતો એટલા માટે કહું છું કે જે લોકોને કુદરતનો માર વાગ્યો છે એ લોકોને ત્વરિત સહાય મળે એના માટે ગુજરાત સરકારે આ જે નિર્ણય લીધો છે એ નિર્ણયનો વિરોધ કરી અને ખેડૂતોને સહાયથી વંચિત રાખવા માટે અને કોંગ્રેસ પોતાના રાજકીય રોટલા શેકવા માટે અને પ્રતાપ દુધાત જેવા નેતાઓ પણ આવા પ્રયત્નો કરી રહ્યા છે।